તો ખેડૂત મિત્રો આજે આપણે આપણા કાબુલી ચણા જે છે વેચી નાખ્યા છે અને આપણે પૈસાવાળા થઈ જવાના છે. અને જે આપણે સરકાર ડબલ આવકની જે વાત કરે છે કે ડબલ આવક ખેડૂતની કરવાની છે, આપણી ડબલ આવક થઈ ગઈ. કારણ કે મેં 2 વર્ષ એટલે કે ગયું નહીં ને આગલા સાલ આવ્યા ને ત્યારે 1950 ભાવ હતો અને આ વર્ષે આપણે 1575 માં વેચ્યા છે. એટલે ડબલ આવક તો આપણી થઈ ગઈ ને. મારી જેમ ઘણા ખેડૂતની થયા છે. જેની ડબલ આવક થઈ હોય એ વિડીયોને શેર કરી દેજો. હું કહું છું એ તો તમે સમજી જ ગયા છો. એવી જ રીતે બધા જ પાકમાં એવું છે. ઘઉંના 500 550 હતા ગયા વર્ષે, આ વર્ષે 400 રૂપિયા છે. અને આ ચણા છે ને તો મારે તો સારા થાય, વાંધો નહીં આવે, 20 મણ પ્લસ થાય. પણ અમારી આજુબાજુમાં ઘણા બધા ખેડૂત મિત્રોને છે ને 10-10 મણ જ થયા છે કાબુલી ચણા. હવે 2500 ને 3000 નું બિયારણ લીધું હતું, વીઘે 20 થી 30 કિલો સુધી વાવ્યા હતા. અને એમાં ત્રીજો અને ચોથો ભાગ ભાગ્યા ને જાય. એટલે હું ભાગ્યા ને વધે ને શું શેઠિયા ને વધે એ આપણે હિસાબ ન કરાય, વાવી દેવાય ખાલી. અને આ રીતે અહીંયા જોખવાનું હાલે છે અત્યારે. અને બીજું પણ એક ખેડૂત મિત્રો તમને કહું છું કે કોઈ પણ તમે વેપારીને આપણે વેચતા હોય તો આ રીતે જો, મેં મારો કાંટો પણ બાજુમાં રાખ્યો છે, મને એવું લાગે ત્યારે હું ચેક કરતો હોય. નહીં તો વેપારી આપણે ફૂલ જાણીતા જ છે, દર વખતે માલ આપણે એને જ દઈએ છીએ. પણ એમાં શરમાવાનું નહીં, કારણ કે પછી આપણે એમ કહેતા હોય છે કે ભાઈ અમારે વધારે વયું ગયું છેતરાન, ઘણા બધા આપણે વિડીયો સામે આવતા હોય છે. આપણે સ્ટાર્ટિંગથી જ આ રીતે કરીને રાખીએ તો કાંઈ વાંધો આવે નહીં. બીજા નંબરમાં ઘણા બધા ખેડૂતો પણ થોડું ઘણું ઓલું કરતા હોય છે. આપણે આ ઢગલો વેચો તો 2 ઢગલા આવડા મોટા હતા આપણા, તો આપણે એને ચોખવટ કરીને જ દીધો તો ભાઈ મેં તમે જે ઢગલો જોવો છો એવો ઉપરથી જે તમે સેમ્પલ લઈ જાઓ એવો જ આખો ઢગલો નીચે સુધી નીકળશે. ઘણા બધા ખેડૂતો પણ એવું કરે છે કે ઉપર સારો માલ હોય અને નીચે પછી નબળો માલ હોય ને એવું નીકળતું હોય છે. તો આપણે પણ સપોર્ટ કરવો જોઈએ. આપણે કોઈને છેતરવા નહીં ને આપણે પણ છેતરાવું નહીં.